સાબરકાંઠાની નગરપાલિકાઓ વિકાસના મોટા દાવા કરતી હોવા છતાં વીજ બિલ જેવી મૂળભૂત જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહી છે। થોડા સમય પહેલા યુજીવીસીએલના લાખો રૂપિયાના બાકી બિલ ભરવા રાજ્ય સરકારને લોન પેટે રકમ ફાળવવી પડી। ઘણી બધી નગરપાલિકાઓને ફાળવી છે, પરંતુ પાલિકાએ આજ દિન સુધી આ લોનની ભરપાઈ ન કરતા હવે સરકારે નક્કી કર્યું કે શહેર વિકાસ માટે મળતી ગ્રાન્ટમાંથી જ લોનની રકમ કપાશે, એટલે કે વસૂલાશે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીનું કહેવું છે કે ગ્રાન્ટમાંથી કપાત થશે તો રોડ, રસ્તા, ગટર અને લાઇટ જેવા વિકાસના કાર્યો અટવાઈ જશે અને શહેરીજનો વધારે મુશ્કેલીમાં મુકાશે। લોન એક વર્ષ સુધી પૂર્ણ થયું, 1 વર્ષ છતાં પણ સાબરકાંઠાની નગરપાલિકાઓ આ લોન ભરી શકી નહીં। પોતાનો અડગડ વહીવટ, ભ્રષ્ટાચાર, ટેક્સના પૈસામાંથી વિકાસના કામો કરવામાં ભ્રષ્ટાચાર અને ગડબડીના લીધે પોતાની પાસે પૈસા નથી એવું સરકારશ્રીને બતાવી અને લોન તો લઈ લીધી અને લોન લીધા પછી એનો ઇલેક્ટ્રિસિટીનો બિલ પણ ભરાઈ ગયો, પણ 1 વર્ષ સુધી રાજ્ય સરકારના આ લોકોએ પૈસા પરત કર્યા નહીં। એટલે રાજ્ય સરકારે પઠાણી ઉઘરાણી કરી અને આ નગરપાલિકા પાસેથી આ પૈસાની વસૂલાત કરવા માટેનું નક્કી કર્યું।